આજે તો મારા જે રૂમ પર ભજીયા બનાવ્યા હતા તો પછી આપણે ભજીયા દાબડી લીધા ને પોગી ગયા કેસર ચા પીવા માટે. આપણે તો વ્લોગ માટે વિડીયો લેતા હતા પણ હાર્દિકભાઈ તો સ્નેપ પાડતા પકડાઈ ગયા. પછી બીજી ગેંગ બી આવી ગઈ તો બધાએ ચાની ચુસ્કી મારી લીધી પણ આ ભાઈને ચા પીવાની વધારે મજા આવી. વાહ ક્યાં મુસ્કરાહટ હે. પછી બીજા દિવસે BMW માં બેઠીને નીકળી ગયા ઓફિસ જવા. પછી સાંજે હું ને મિતભાઈ ઓફિસથી પાછા આવતા હતા તો અહીંયા અવડો મોટો ઉંદેડો દેખાઈ ગયો પણ એ એકલો નતો, એની આખી ગેંગ હતી. છોડી દેજો સીધા મારા ગજ નહીં વાગે તમારા. પછી રસ્તામાં આપણે દેવગન સાહેબ મળી ગયા, બોલો જુબા કેસરી. પછી બીજા દિવસે હું ને મિતભાઈ નીકળી ગયા મિતભાઈની ગાડીની સર્વિસ કરવા માટે. આ ખાડામાં પડતા રહી ગયા. પછી હનુમાન દાદાને રામ રામ કરીને પોગી આપણે ગાડીની સર્વિસ કરાવવા માટે પણ આ ભાઈ તો એની જાનનોડિયારે બીજી હતા. પછી ફાઇનલી નવરા થઈને એને ગાડીની સર્વિસ કરી નાખી. પછી મિતભાઈ કે પાણીપુરી ખાવી તો આપણે કટોરો લઈને ઊભી ગયા. પહેલા તો ડુંગળીનો પ્રસાદ આપી દીધો અને પછી મેઇન કોર્સ ચાલુ કર્યો. આપણાથી તો તીખી વધારે ખવાણી નહીં કેમ કે એકચ્યુઅલીમાં આદત નથી તો મંગાઈ લીધી જમ્બો ક્રન્ચી ચોકોબાર. પણ અમારા મિતભાઈએ તો કંઈક ગુલાબી મંગાવ્યું હતું. મને કલર જોઈને લાગ્યું કે મોંઘું લાગે છે પણ એકચ્યુઅલીમાં હતું મારાથી સસ્તું. તો પછી ચોકોબાર ખાઈને કરીએ આ વિડીયોના એન્ડ. તમે ખાલી